હનુમાન જયંતિ પૂર્વે કેમ્પ હનુમાન મંદિર ખાતે શોભાયાત્રા સીએમ ભૂપેન્દ્ર પટેલે હનુમાનજીની શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। હનુમાન જયંતિની ઉજવણી માટે વાયુદેવની મંજૂરી માટે શોભાયાત્રાનું આયોજન। શોભાયાત્રા થકી પિતા વાયુદેવતાની મંજૂરી લેવા જતા હોવાની માન્યતા છે। 20 ટ્રક, 200 બુલેટ, ઊંટ ગાડી, ઘોડાગાડી સાથે શોભાયાત્રા નીકળી છે। કેમ્પ હનુમાન મંદિરથી 16 કિલોમીટરની શોભાયાત્રા નીકળી છે। તો હનુમાન જયંતિ પૂર્વે કેમ્પ હનુમાન મંદિર ખાતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે હનુમાનજીની શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। હનુમાન જયંતિની ઉજવણી માટે વાયુદેવની મંજૂરી માટે શોભાયાત્રા નીકળે છે। શોભાયાત્રા થકી પિતા વાયુદેવની મંજૂરી લેતા જતા હોવાની માન્યતા છે, જેમાં 200 ટ્રક, 200 બુલેટ, ઊંટ ગાડી, ઘોડાગાડી સાથે આ શોભાયાત્રા નીકળી છે। તો કેમ્પ હનુમાન મંદિરથી 16 કિલોમીટરની આ શોભાયાત્રા નીકળી છે। તો હનુમાન જયંતિ પૂર્વે જ કેમ્પ હનુમાન મંદિર ખાતે આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા અને તેમની આ શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો। સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી આયુષી, હનુમાનજીનું શોભાયાત્રા નીકળી છે, કેવા પ્રકારનું આયોજન છે અને કોણ કોણ યાત્રામાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે? बिल्कुल धरती हनुमान जयंती पूर्वे आज केम्प हनुमान खाते भव्य शोभायात्रा आयोजन ते करवामां आव्युं छे। केम्प हनुमान थी 16 किलोमीटर लांबी आ शोभायात्रा है अने ठेर ठेर जे तेनो स्वागत सत्कार जे छे ते करवामां आवी रह्युं छे। खास करीने भगवान हनुमानजी जे छे ते पोताना पिता वायुदेवतानी मंजूरी लेवा माटे जाय छे। तेमना जे जन्म जयंती हनुमान जयंतीनी उजवणी पूर्वे तेओ पितानी मंजूरी ले छे अने मंजूरी लीधा बाद આવતીકાલે તેઓ ઉજવણી જે છે તે કરતા હોય છે। ત્યારે જોઈ શકાય છે કે આ જે રથ છે, રથની અંદર બિરાજમાન થઈને ભગવાન હનુમાનજી જે છે તે જાય છે ને ઠેર ઠેર તેમનું આ રીતે જે સ્વાગત છે, આરતી છે, પૂજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ છે તે અહીંયા આ શોભાયાત્રાની અંદર જોડાઈને જે ધન્યતાની લાગણી છે તે અનુભવી રહ્યા છે। 20 જેટલા ટ્રક, 200 જેટલા બુલેટ અને ઊંટ ગાડી, ઘોડાગાડી સહિત આ જે શોભાયાત્રા જે છે તે અત્યારે હાલ નીકળી છે। 16 કિલોમીટર લાંબી शोभायात्रा रहवानी छे। हनुमानजीनो आज मुख्य रथ है, जेनी अंदर भगवानने विशेष व्यंजनों जे छे, भगवानने प्रसाद जे छे ते अर्पण करवामां आव्या छे अने 50 थी पण वधु जग्याए आ प्रकारे ठेर ठेर जे तेमनुं स्वागत जे छे रथनुं ते थई रह्युं छे अने दर्शनार्थीओ पण अहींया दर्शन करीने जे धन्यतानी लागणी छे ते अनुभवी रह्या छे अने न मात्र आ खाली के एक ज भगवाननो रथ परंतु तेमनी साथे साथे जे भगवाननी जे गदा છે તેનો પણ આ કોઈ રથ છે કે જે આની સાથે સાથે જ અત્યારે જતો જોવા મળી રહ્યો છે। આજે રથ છે તેની સાથે રાખી અને દર્શનાર્થીઓ સાથે પણ વાતચીત કરીશું। કેમ્પ હનુમાનનો આજે ભવ્ય શોભાયાત્રા શું કહેશો? બસ આજે ખૂબ જ ઉત્સાહનો દિવસ છે દરેક હનુમાન ભક્તો માટે અને ખાસ કરીને કેમ્પ હનુમાનમાં જે આવે છે ભક્તો એમની માટે ખૂબ જ ઉત્સાહ છે। વર્ષોની પરંપરા જે ચાલતી આવી છે કે આવતીકાલે હનુમાન જન્મોત્સવ છે એ નિમિત્તે આજ રોજ જે યાત્રાનું આયોજન થાય છે તો એમાં જે હનુમાન દાદા છે એમના પિતા એટલે કે વાયુદેવતાના મંદિરે એક એમની શુભેચ્છા પાઠવવા, આશીર્વાદ લેવા અને એમની આજ્ઞા લેવા જાય છે। આવતીકાલે મારો જન્મોત્સવ છે એટલે તમે કેમ્પ હનુમાન મંદિરે પધારો ને મને આશીર્વાદ આપો એમ। એટલે વર્ષોની આ પરંપરાનો એક અમે ભાગ બનીએ છીએ। એટલે છેલ્લા 8 વર્ષથી અમે આમાં ખૂબ જ ઉત્સાહથી જોડાઈએ છીએ। દરેક ટીમ અમારી જોડાય છે અને ખાસ કરીને આ ફેરી જે ઊંટ ગાડી છે, હાથીએ જે સ્વાગત કર્યું, ફૂલહાર, ડીજે છે, દરેક વસ્તુથી અમે ખૂબ જ ઉત્સાહથી અમે આમાં ભાગ લઈએ છીએ। જય શ્રી રામ। બિલકુલ, એટલે કે જે વિશેષ રીતે જે રીતે આ ઉજવણીમાં ભાગીદાર આપ બનો છો, કેટલી ધન્યતાનું? ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ। શ્રી રામ ભગવાનને હનુમાન યાત્રામાં અમે જોડાયા એની માટે અમને ઘણો ઘણો આનંદ છે અને બધા હિન્દુ સનાતન ભાઈઓને જોડાવાની વિનંતી છે અને આવો ભગવાનનો લાવો લેવા માટે બહુ અગત્યની વાત છે એમ। શું કહેવું છે? આપ પણ આખા આમાં જોડાઓ છો, સેવા આપો? मैं हिंदी में बोल सकता हूँ। मैं पिछले 10 साल से यहाँ पे आ रहा हूँ। बहुत ही आनंद मिलता है, लोगों का बहुत उत्साह रहता है यहाँ पे आके, है ना। जय श्री राम, जय श्री राम।
બિલકુલ, એટલે કે આ જોઈ શકે છે કે વિવિધ ટેબલો જે છે તે અહીંયા આ શોભાયાત્રાની અંદર જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રીના હસ્તે આ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી દ્વારા વિશેષ જે પૂજા પણ કરવામાં આવી અને ત્યારબાદ આ શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું છે. 20 જેટલા અલગ અલગ ટેબલો છે કે જે અત્યારે હાલ આ શોભાયાત્રાની અંદર જોડાયા છે. આવતીકાલે જ્યારે હનુમાન જયંતિના પર્વની ઉજવણી થશે ત્યારે તે પૂર્વે આ શોભાયાત્રા વર્ષોથી અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિરથી આ શોભાયાત્રા નીકળે છે અને તમામ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આની અંદર જોડાય છે. જય શ્રી રામ અને જય જય હનુમાનજીના જે નાદ છે તે આખા રસ્તાઓ ઉપર ગૂંજતા જોવા મળી રહ્યા છે. અને અલગ અલગ ટેબલો છે. ખાસ કરીને આ વર્ષે એક ટેબલો છે કે જે ઓપરેશન સિંદૂરનો પણ તેની અંદર ઉમેરવામાં આવ્યો છે, જેને પણ ખૂબ જ લોકોમાં આકર્ષણ જમાવી રહ્યો છે. આખા જે રૂટ જે છે 16 કિલોમીટરનો લાંબો આ કોઈ શોભાયાત્રાનો રૂટ છે, જેની અંદર જે ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે પોલીસનો. અને સાથે સાથે આ જે તમામ ટેબલો છે તે અલગ અલગ આકર્ષણો ઊભા કરે, કોઈને કોઈ સામાજિક સંદેશો આપતા પણ ટેબલો આની અંદર છે. રામાયણની પણ ઝાંખી કરાવતા ટેબલો છે કે જે આની અંદર જેનો સમાવેશ કરવામાં આવ્યો છે. પર્યાવરણની જાળવણી હોય, વૃક્ષો જે છે તેનું જે જાળવણી કરવી, વૃક્ષો વાવવાનો પણ એક સંદેશો સાથે આ જે ટેબલો છે તે અલગ અલગ અહીંયા સોશિયલ મેસેજ આપતા તમામ ટેબલો છે તે અત્યારે રસ્તા પરથી જ્યારે પસાર થાય છે આગવું આકર્ષણ છે ઊભું કરી રહ્યા છે. અને આ શોભાયાત્રાની અંદર જોડાઈને દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે. અને જે રીતે ઠેર ઠેર સ્વાગત જે કરવામાં આવી રહ્યું છે, ભગવાન જ્યારે પસાર થાય છે ત્યારે જેટલા પણ રસ્તા પર સ્વાગતના પોઈન્ટ આપ્યા છે 50થી પણ વધુ સ્તરો પર ભગવાનના શોભાયાત્રા જે છે તેનું સ્વાગત કરવામાં આવે. અને આ જે આજના દિવસની આ શોભાયાત્રા છે તે 16 કિલોમીટર સુધી રહેશે. અને આવતીકાલે કેમ્પ હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિની ભવ્ય જે ઉજવણી છે તેનું પણ આયોજન કરાયું છે. ધરતી જી આયુષી વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હનુમાન જયંતિ પૂર્વે આજે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો કેમ્પ હનુમાન મંદિરથી 16 કિલોમીટરની આ શોભાયાત્રા નીકળી છે.